શાંતિ. 17/7/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ઊંચ બનવું છે તો પોતાનો પોતામેલ રોજ જુઓ. કોઈ પણ કર્મેન્દ્રિય દગો ન આપે. આંખો ખૂબ જ દગાબાજ છે, એનાથી સંભાળ કરો. પ્રશ્ન છે, સૌથી ખરાબ આદત કઈ છે? એનાથી બચવાનો ઉપાય શું છે? ઉત્તર છે, સૌથી ખરાબ આદત છે જીભનો સ્વાદ. કોઈ સારી વસ્તુ જોઈ તો છુપાવીને ખાઈ લેશે. છુપાવવું અર્થાત ચોરી. ચોરી રૂપી માયા પણ અનેકને નાક કાનથી પકડી લે છે. એનાથી બચવાનું સાધન, જ્યારે પણ ક્યાંય બુદ્ધિ જાય તો પોતે જ પોતાને સજા આપો. ખરાબ આદતોને કાઢવા માટે પોતે પોતાને ખૂબ ફટકાર લગાવો. ઓમ શાંતિ. આત્માભિમાની બનીને બેઠા છો? દરેક વાત પોતાને પૂછવાની હોય છે. અમે આત્મા અભિમાની બનીને બેઠા છીએ અને બાપને યાદ કરી રહ્યા છીએ. ગવાયેલું પણ છે શિવ શક્તિ પાંડવ સેના. આ શિવ બાબાની સેના બેઠી છે ને? એ શારીરિક સેનામાં ફક્ત જુવાન હોય છે, વૃદ્ધો કે બાળકો વગેરે નહીં. આ સેનામાં તો વૃદ્ધો, બાળકો, જુવાન વગેરે બધા બેઠા છે. આ છે માયા પર જીત મેળવવા માટેની સેના. દરેકે માયા પર જીત મેળવીને બાપ પાસેથી વારસો લેવાનો છે. બાળકો જાણે છે માયા ખૂબ પ્રબળ છે. કર્મેન્દ્રિયો જ સૌથી વધારે દગો આપે છે. ચાર્ટમાં આ પણ લખો કે આજે કઈ કર્મેન્દ્રિયે દગો આપ્યો. આજે ફલાણીને જોઈ તો દિલ થયું આમને હાથ લગાવું, આ કરું. આંખો ખૂબ જ નુકસાન કરે છે. દરેક કર્મેન્દ્રિય જુઓ, કઈ કર્મેન્દ્રિય ખૂબ નુકસાન કરે છે. સૂરદાસનું પણ આના પર દ્રષ્ટાંત આપે છે. પોતાની તપાસ રાખવી જોઈએ. આંખો ખૂબ દગો આપવા વાળી છે. સારા સારા બાળકોને પણ માયા દગો આપી દે છે. ભલે સર્વિસ સારી કરે છે, સેવા સારી કરે છે, પરંતુ આંખો દગો આપે છે. આના પર ખૂબ તપાસ રાખવાની છે. કારણ કે દુશ્મન છે ને, આપણા પદને ભ્રષ્ટ કરી દે છે. જે સેન્સિબલ બાળકો છે તેમણે સારી રીતે નોંધ કરવી જોઈએ. ડાયરી ખિસ્સામાં પડેલી હોય. જેમ ભક્તિ માર્ગમાં બુદ્ધિ બીજી તરફ ભાગે છે તો પોતાને ચૂંટલી ભરે છે. તમારે પણ સજા આપવી જોઈએ. ખૂબ ખબરદારી રાખવી જોઈએ. કર્મેન્દ્રિયો દગો તો નથી આપતી. કિનારો કરી લેવો જોઈએ. ઊભા રહીને જોવું પણ ન જોઈએ. સ્ત્રી પુરુષના જ ખૂબ હંગામા છે. જોવાથી કામ વિકારની દ્રષ્ટિ જાય છે. એટલે સંન્યાસી લોકો આંખો બંધ કરીને બેસે છે. કોઈ સંન્યાસી તો સ્ત્રીને પીઠ કરીને બેસે છે. તે સંન્યાસીઓ વગેરેને શું મળે છે? કરીને 10-20 લાખ કરોડ ભેગા કરશે. મરી ગયા તો ખલાસ. પછી બીજા જન્મમાં ભેગું કરવું પડે. આ બાળકોને તો જે કાંઈ મળે છે તે અવિનાશી વારસો બની જાય છે. ત્યાં ધનની લાલચ હોતી જ નથી.
એવી કોઈ પ્રાપ્તિ હોતી નથી જેના માટે માથું મારવું પડે. કળિયુગ અંત અને સતયુગ આદિમાં રાત દિવસનો ફરક છે. ત્યાં તો અપાર સુખ હોય છે, અહીં કોઈ પણ નથી. અહીં તો કાંઈ પણ નથી. સતયુગની અંદર કેટલું સુખ હોય છે. બાબા હંમેશા કહે છે, સંગમ શબ્દની સાથે પુરુષોત્તમ શબ્દ જરૂર લખો. સાફ સાફ શબ્દ, સ્પષ્ટ શબ્દ બોલવા જોઈએ. સમજાવવામાં સહજ થાય છે. મનુષ્યથી દેવતા કીએ કરત ન લાગી વાર. તો જરૂર સંગમ પર જ આવશે ને દેવતા બનાવવા, નરકવાસીને સ્વર્ગવાસી બનાવવા. મનુષ્ય તો ઘોર અંધકારમાં છે. સ્વર્ગમાં શું હોય છે ખબર જ નથી. બીજા ધર્મવાળા તો સ્વર્ગને જોઈ પણ નથી શકતા. એટલે બાબા કહે છે, તમારો ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. એને કહેવાય જ છે હેવન. પરંતુ આ થોડી સમજે છે કે અમે પણ હેવનમાં જઈ શકીએ છીએ. કોઈને પણ ખબર નથી. ભારતવાસી આ ભૂલી ગયા છે. હેવનને લાખો વર્ષ કહી દે છે. ક્રિશ્ચિયન લોકો પોતે કહે છે 3000 વર્ષ પહેલા હેવન હતું. લક્ષ્મી નારાયણને કહે છે જ ગોડ ગોડેસ, ભગવાન ભગવતી. જરૂર ગોડ જ ગોડ ગોડેસ બનાવશે તો મહેનત કરવી જોઈએ. રોજ પોતાનો મેલ જોવો જોઈએ. કઈ કર્મેન્દ્રિયે દગો આપ્યો? જીભ પણ કઈ ઓછી નથી. કોઈ સારી વસ્તુ જોઈ તો છુપાવીને ખાઈ લેશે. સમજે થોડી છે કે આ પણ પાપ છે. ચોરી થઈને તે પણ શિવ બાબાના યજ્ઞમાંથી ચોરી કરવી ખૂબ ખરાબ છે. કખનો ચોર તે લખનો ચોર કહેવાય છે. અનેકને માયા નાકથી પકડતી રહે છે. આ બધી ખોટી આદતો કાઢવાની છે. પોતાના પર ફટકાર કરવો જોઈએ. જ્યાં સુધી ખરાબ આદતો છે ત્યાં સુધી ઊંચું પદ મેળવી નહીં શકશે. સ્વર્ગમાં જવું તો મોટી વાત નથી, પરંતુ ક્યાં રાજા રાણી, ક્યાં પ્રજા? તો બાપ સમજાવે છે, મારી સાથે વેપાર કરવાનો છે. ઊંચું પદ મેળવવું છે તો શ્રીમત પર ચાલો. બાપ ડાયરેક્શન આપશે, એમાં પણ માયા વિઘ્ન નાખશે, કરવાની દેશે. બાપ કહે છે આ ભૂલો નહીં. ગફલત કરવાથી પછી ખૂબ પસ્તાશો. ક્યારેય ઊંચ પદ નહીં મેળવશો. હમણાં તો ખુશીથી કહો છો અમે નરથી નારાયણ બનીશું, પરંતુ પોતાને પૂછતા રહો ક્યાંય કર્મેન્દ્રિયો દગો તો નથી આપતી. પોતાની ઉન્નતિ કરવી છે તો બાપ જે ડાયરેક્શન આપે છે તેને અમલમાં લાવો. આખા દિવસનો પોતામેલ જુઓ. ભૂલો તો ખૂબ થતી રહે છે. આંખો બહુ જ દગો આપે છે. તરસ પડશે આમને ખવડાવવું, ભેટ આપવું. પોતાનો સમય બહુ જ વેસ્ટ કરી લે છે. માળાના દાણા બનવામાં ખૂબ મહેનત છે. 8 રતન છે મુખ્ય, 9 રતન કહે છે. એક તો બાબા, બાકી છે 8. બાબાની નિશાની તો જોઈએ ને વચ્ચે. કોઈ ગ્રહચારી આવે છે તો 9 રત્નની વીંટી વગેરે પહેરાવે છે. આટલા બધા પુરુષાર્થ કરવા વાળામાંથી 8 નીકળે છે. પાસ વિથ ઓનર્સ. 8 રત્નોની ખૂબ મહિમા છે. દેહ અભિમાનમાં આવવાથી કર્મેન્દ્રિયો ખૂબ દગો આપે છે. ભક્તિમાં પણ ચિંતા રહે છે ને. માથા પર પાપ ખૂબ છે. દાન પુણ્ય કરે તો પાપ ઉતરી જાય છે.
સતયુગમાં કોઈ ચિંતાની વાત નથી, કારણ કે ત્યાં રાવણ રાજ્ય જ નથી. ત્યાં પણ કોઈ એવી વાત હોય પછી તો નર્ક અને સ્વર્ગમાં કાંઈ ફરક જ ન રહે. તમને આટલું ઉચ્ચ પદ મેળવવા માટે ભગવાન બેસીને ભણાવે છે. બાબા યાદ નથી આવતા? સારું, ભણાવવા વાળા શિક્ષક તો યાદ આવે છે. અચ્છા, ભલે આ યાદ કરો કે અમારા એક જ બાબા સદગુરુ છે. મનુષ્યોએ આસુરી મત પર બાપનો કેટલો તિરસ્કાર કર્યો છે. બાપ હમણાં બધા પર ઉપકાર કરે છે. આપ બાળકોએ પણ ઉપકાર કરવો જોઈએ. કોઈ પર પણ અપકાર નહીં, કુદ્રષ્ટિ પણ નહીં. પોતાનું જ નુકસાન કરે છે. તે વાઇબ્રેશન પછી બીજા ઉપર પણ અસર કરે છે. બાપ કહે છે ખૂબ ઊંચી મંજિલ છે. રોજ પોતાનો પોતામેલ જુઓ. કોઈ વિકર્મ તો નથી બનાવ્યા. આ છે જ વિકર્મી દુનિયા, વિકર્મી સંવત. વિકર્માજીત દેવતાઓના સંવતની કોઈને પણ ખબર નથી. બાપ સમજાવે છે વિકર્માજીત સંવતને 5000 વર્ષ થયા પછી વિકર્મ સંવત શરૂ થાય છે. રાજાઓ પણ વિકર્મ જ કરતા રહે છે. ત્યારે બાપ કહે છે કર્મ અકર્મ વિકર્મની ગતિ હું તમને સમજાવું છું. રાવણ રાજ્યમાં તમારા કર્મ વિકર્મ બની જાય છે. સતયુગમાં કર્મ અકર્મ બને છે. વિકર્મ બનતા નથી. ત્યાં વિકારનું નામ જ નથી. આ જ્ઞાનનું ત્રીજું નેત્ર તમને હમણાં મળ્યું છે. હમણાં આ બાકો બાપ દ્વારા ત્રિનેત્રી ત્રિકાળદર્શી બન્યા છો. મનુષ્ય કોઈ બનાવી ન શકે. તમને બનાવવા વાળા છે બાપ. પહેલા જ્યારે આસ્તિક બનો ત્યારે ત્રિનેત્રી ત્રિકાળદર્શી બનો. આખા ડ્રામાના રહસ્ય બુદ્ધિમાં છે. મૂળ વતન, સૂક્ષ્મ વતન, 84નું ચક્ર બધું બુદ્ધિમાં છે. પછી પાછળથી બીજા ધર્મ આવે છે. વૃદ્ધિ થતી રહે છે. તે ધર્મ સ્થાપકોને ગુરુ નહીં કહેવાશે. સર્વના સદગતિ કરવા વાળા સદગુરુ એક જ છે. બાકી તેઓ કોઈ સદગતિ કરવા થોડી આવે છે. તેઓ ધર્મ સ્થાપક છે. ક્રાઇસ્ટને યાદ કરવાથી સદગતિ થોડી થશે? વિકર્મ વિનાશ થોડી થશે? કાંઈ પણ નહીં. તે બધાને ભક્તિની લાઈનમાં કહેવાશે. જ્ઞાનની લાઈનમાં ફક્ત તમે છો. તમે પંડા છો. બધાને શાંતિધામ સુખધામનો રસ્તો બતાવો છો. બાપ પણ લિબરેટર, મુક્તિદાતા, ગાઈડ, માર્ગદર્શક છે. એ બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. હમણાં આ બાળકો પોતાના વિકર્મ વિનાશ કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે એક તરફ પુરુષાર્થ, બીજી તરફ વિકર્મ ન થતા રહે. પુરુષાર્થની સાથે સાથે વિકર્મ પણ કર્યા તો 100 ગુણા દંડ થઈ જશે. જેટલું થઈ શકે એટલા વિકર્મ ન કરો, નહીં તો વધારો પણ થશે. નામ પણ બદનામ કરશો. જ્યારે જાણો છો ભગવાન આપણને ભણાવે છે તો પછી કોઈ વિકર્મ ન કરવા જોઈએ. નાની ચોરી અથવા મોટી ચોરી પાપ તો થઈ જાય છે ને. આ આંખો ખૂબ દગો આપે છે. આ બાળકોની ચલનથી સમજી જાય છે. ક્યારેય વિચાર પણ ન આવે કે આ મારી સ્ત્રી છે, આપણે બ્રહ્મા કુમારી છીએ, શિવ બાબાના પુત્ર છીએ, આપણે બાબા સાથે પ્રતિજ્ઞા કરી છે, રાખડી બાંધી છે. પછી આંખો કેમ દગો આપે છે? યાદના બળથી કોઈ પણ કર્મેન્દ્રિયોના દગાથી છૂટી શકો છો. ખૂબ મહેનત જોઈએ.
બાપના ડાયરેક્શન પર અમલ કરી ચાર્ટ લખો. સ્ત્રી પુરુષ પણ પરસ્પર આ વાતો કરો. આપણે તો બાબા પાસેથી પૂરો વારસો લઈશું. શિક્ષક પાસેથી પૂરું ભણીશું. આવા શિક્ષક ક્યારેય મળી ન શકે જે બેહદની નોલેજ આપે. લક્ષ્મી નારાયણ જ નથી જાણતા તો તેમની પાછળ આવવાવાળા કેવી રીતે જાણી શકે? બાપ કહે છે, આ સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન ફક્ત તમે જાણો છો. સંગમ પર બાબા ખૂબ સમજાવે છે, આ કરો, આમ કરો, પછી અહીંથી ઉઠ્યા તો ખલાસ. આ નથી સમજતા કે શિવ બાબા આપણને કહે છે, હંમેશા સમજો શિવ બાબા કહે છે એમનો ફોટો પણ ન રાખો. આ રથ તો લોન લીધેલો છે. આ પણ પુરુષાર્થી છે. આ પણ કહે છે, હું બાબા પાસેથી વારસો લઈ રહ્યો છું. તમારી જેમ આ પણ સ્ટુડન્ટ લાઈફમાં છે. આગળ જતા તમારી મહિમા થશે. હમણાં તો તમે પૂજ્ય દેવતા બનવા માટે ભણો છો. પછી સતયુગમાં તમે દેવતા બનશો. આ બધી વાતો બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. તકદીરમાં નથી તો સંશય ઉઠે છે. શિવ બાબા કેવી રીતે આવીને ભણાવશે? હું નથી માનતો. માનતા નથી તો પછી શિવ બાબાને યાદ પણ કેવી રીતે કરશે? વિકર્મ વિનાશ નહીં થઈ શકે. આ આખી નંબરવાર રાજધાની સ્થાપન થઈ રહી છે. દાસ દાસીઓ પણ તો જોઈએ ને. રાજાઓને દાસીઓ પણ દહેજમાં મળે છે. અહીં જ આટલી દાસીઓ રાખે છે તો સતયુગમાં કેટલી હશે? એવો થોડો ઢીલો પુરુષાર્થ કરવો જોઈએ છે કે દાસ દાસીઓ જઈને બનીએ. બાબાને પૂછી શકો છો, બાબા હમણાં મરી જઈએ તો શું પદ મળશે? બાબા જટ બતાવી દેશે. પોતાનો પોતા મેલ જ જુઓ. અંતમાં નંબરવાર કર્માતીત અવસ્થા થઈ જવાની છે. આ છે સાચી કમાણી. તે કમાણીમાં રાત દિવસ કેટલા બિઝી રહે છે, વ્યસ્ત રહે છે. સટ્ટાવાળા જે હોય છે તે એક હાથેથી ખાવાનું ખાય છે, બીજા હાથેથી ફોન પર કારોબાર ચલાવતા રહે છે. હવે બતાવો, આવા વ્યક્તિ જ્ઞાનમાં ચાલી શકશે? કહે છે અમને ફુરસત ક્યાં? અરે સાચી રાજાઈ મળે છે. બાપને ફક્ત યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. અષ્ટ દેવતા વગેરેને પણ યાદ કરે છે ને. એમની યાદથી તો કાંઈ પણ મળતું નથી. બાબા ઘડી ઘડી દરેક વાત પર સમજાવતા રહે છે. જે પછી એવું કોઈ ન કહે કે ફલાણી વાત પર તો સમજાવ્યું નહીં. આ બાળકોએ પેગામ પણ બધાને આપવાનો છે. એરોપ્લેનથી પણ પરચા નાખવા માટે કોશિશ કરવી જોઈએ. એમાં લખો શિવ બાબા આવું કહે છે. બ્રહ્મા પણ શિવ બાબાનું બાળક છે. પ્રજાપિતા છે તો એ પણ બાપ, આ પણ બાપ. શિવ બાબા કહેવાથી પણ ઘણા બાળકોને પ્રેમના આંસુ આવી જાય છે. ક્યારેય જોયા પણ નથી. લખે છે, બાબા ક્યારે આવીને તમને મળીશું? બાબા બંધનથી છોડાવો. અનેકને બાબાનો, પછી પ્રિન્સનો, રાજકુમારનો પણ સાક્ષાત્કાર થાય છે. આગળ જતા અનેકને સાક્ષાત્કાર થશે તો પણ પુરુષાર્થો કરવો પડે. મનુષ્યને મરતી વખતે પણ કહે છે, ભગવાનને યાદ કરો. તમે પણ જોશો અંતમાં ખૂબ પુરુષાર્થ કરશે, યાદ કરવા લાગશે. બાપ સલાહ આપે છે, બાળકો જે સમય મળે એમાં પુરુષાર્થ કરી મેકઅપ કરી લો. આગળ વધી જાઓ. બાપની યાદમાં રહી વિકર્મ વિનાશ કરો તો પાછળ આવીને પણ આગળ જઈ શકો છો. જેમ ટ્રેન મોડી હોય છે તો મેકઅપ કરી લે છે ને.
તમને પણ અહીં સમય મળે છે તો મેકઅપ કરી લો. જે મિસ થયું છે એને કરી લો. અહીં આવીને કમાણી કરવા લાગી જાઓ. બાબા સલાહ પણ આપે છે, આમ કરો, પોતાનું કલ્યાણ કરો, બાપની શ્રીમત પર ચાલો, એરોપ્લેનથી પરચા નાખો. જે મનુષ્ય સમજે છે કે આ તો બરોબર ઠીક સંદેશ આપતા રહે છે, ભારત કેટલું મોટું છે, બધાને ખબર પડવી જોઈએ. પછી એવું ન કહે કે બાબા અમને તો ખબર જ ન પડી. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સેન્સિબલ એટલે કે સમજદાર બની પોતાની તપાસ કરવાની છે કે આંખો દગો તો નથી આપતી. કોઈ પણ કર્મેન્દ્રિયના વશ થઈ ઉલટા કર્મ નથી કરવાના. યાદના બળથી કર્મેન્દ્રિયોના દગાથી છૂટવાનું છે. બીજું, આ સાચી કમાણી માટે સમય કાઢવાનો છે. છેલ્લે આવીને પણ પુરુષાર્થથી મેકઅપ કરી લેવાનું છે. આ વિકર્મ વિનાશ કરવાનો સમય છે, એટલે કોઈ પણ વિકર્મ નથી કરવાના. આજનું વરદાન. બાળક સો માલિકના પાઠ દ્વારા નિરંકારી અને નિરાકારી ભવ. બાળક બનવું અર્થાત હદના જીવનનું પરિવર્તન થવું. કોઈ કેટલા પણ મોટા દેશના માલિક હોય, ધન તથા પરિવારના માલિક હોય, પરંતુ બાપની આગળ બધા બાળક છે. તમે બ્રાહ્મણ બાળકો પણ બાળક બનો છો તો બેફિકર બાદશાહ અને ભવિષ્યમાં વિશ્વના માલિક બનો છો. બાળક સો માલિક છું, આ સ્મૃતિ સદા નિરંકારી નિરાકારી એ સ્થિતિનો અનુભવ કરાવે છે. બાળક અર્થાત બાળક બનવું એટલે માયાથી બચી જવું. સ્લોગન છે, પ્રસન્નતા જ બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે, તો સદા પ્રસન્ન ચિત્ત રહો. અવ્યક્ત ઇશારા. સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો. જે કાર્ય આજના અનેક પદમપતિથી નથી કરી શકતા, તે તમારો એક સંકલ્પ આત્માને પદમપતિ બનાવી શકે છે. એટલે સંકલ્પની શક્તિ જમા કરો. શ્રેષ્ઠ સંકલ્પની શક્તિને એવી સ્વચ્છ બનાવો જે જરા પણ વ્યર્થની અસ્વચ્છતા પણ ન આવે. ત્યારે આ શક્તિ કમાલનું કાર્ય કરશે. ઓમ શાંતિ.